બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચારને પગલે બોટાદમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત હિન્દુ સમાજની રેલી કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું। બાંગ્લાદેશમાં આવેલી નવી સરકાર બાદ લઘુમતીમાં રહેલા હિન્દુ સમાજ અને સાધુ સંતો ઉપર થતા અત્યાચારને પગલે બોટાદના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી અને રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। एक शब्द ज खाली जो गहन करी અને ભીતરની અંદર ઉતારવામાં આવે અને ઘરે જઈને મંથન કરજો કે સ્વામીજીએ શું શબ્દ કીધા। હજી આજ રોજ બાંગ્લાદેશની અંદર સત્તા પરિવર્તન પછીના જે ત્યાં વસતા લઘુમતી હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, બેન દીકરીઓની લાજ લૂંટવામાં આવી રહી છે, વેપારીઓને લૂંટવામાં આવી રહ્યા છે અને સંઘર્ષ કરી રહ્યા હિન્દુઓને જ્યારે સહયોગ કરવામાં આવે એવા પરમ પૂજ્ય ચિન્મયદાસ મહારાજની ધરપકડ કરવામાં આવે ત્યારે આ અત્યાચારો બંધ થાય અને પરમ પૂજ્ય ચિન્મયદાસજી મહારાજને મુક્ત કરવામાં આવે, આવું સારાય દેશની અંદર હિન્દુ સમાજની માંગણીઓને વડાપ્રધાન દ્વારા પ્રકાશિત કરવા માટે સારાય દેશના જિલ્લા કેન્દ્રો ઉપર આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે। એના ભાગરૂપે આજે બોટાદની અંદર બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનો દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ માગણીને જલ્દમાં જલ્દ આંતરરાષ્ટ્રીય લેવલે રજૂ કરી અને તથા અત્યાચારોને બંધ કરવામાં આવે એવી માગણી આજરોજ કરવામાં આવી છે। પ્રભુદાસ ત્રાસડિયા આજરોજ બોટાદ સમસ્ત હિન્દુ સમાજ વતી મહેરબાન કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એ અત્યાચારો બંધ થાય, બેન દીકરીઓની લાજ ન લૂંટાય, વેપારીઓને જે હેરાન કરવામાં આવે છે અને જે અમને માનસિક રીતે અને જે ચિન્મયદાસજીને જે જેલ હવાલે કરેલા છે એ ચિન્મયદાસજીનો ઝડપથી જેલમાંથી છુટકારો થાય એટલે બોટાદ શહેર વતી સમગ્ર ભારત દેશમાં આપણો અવાજ પહોંચે એ અવાજ પહોંચાડવા માટે સમસ્ત હિન્દુ સમાજ વતી આજે આવેદનપત્ર આપી